નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો SS2 ન્યૂઝ ચેનલ. વલ્લભીપુર ગોહિલવાડના મિની દ્વારકા પચ્છેગામ ખાતે ચાલી રહેલી ભાગવત કથામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હાજરી આપી. મુરલીધર દાદાના ઉત્સવમાં હાજરી આપવાનો અવસર મળ્યો એ મારું અહોભાગ્ય. આ પ્રસંગે મુખ્યમંત્રીએ વ્યસન મુક્તિથી યુવાધન દૂર રહે તેવો સંદેશ આપ્યો. 5 દિવસથી ચાલી રહેલી ભાગવત સપ્તાહમાં આજે 1 લાખથી વધુ જનમેદની ઉમટી પડી. આજે ગઢેથડ આશ્રમના મહંત પૂજ્ય લાલ બાપુ પણ પધાર્યા. તેમના આગમન સાથે પુણ્યની સરવાણી ફૂટી. આજના દિવસે 54 ગામમાં 5000 ટન ગાયોને નિરણ, 1000 મણ પક્ષીને ચણ, 5000 મણ માછલીને લોટ, 10000 કિલો કૂતરાઓને લાડુ, કીડીને કિરિયારું જેવી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ હેમંત ડાભી, વલ્લભીપુર.